ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। એલપીજી ગેસના પુરવઠાને લઈને કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે। બિન ઘરેલું ગેસ માટે કમિટી એ સમક્ષ મેલ કરીને માંગણી મૂકવી પડશે। રૂપિયા 1902ના કોમર્શિયલ સિલિન્ડર માટે 2700 થી 3500 રૂપિયા વસૂલતા હોવાનો આરોપ પાર્થિવરાજ કઠવાડિયાએ લગાવ્યો છે કે આવશ્યક બિન ઘરેલું ગેસ સેવા સિવાયના ગેસની સપ્લાય ઉપર ક્યાંક ને ક્યાંક રોક, ક્યાંક ને ક્યાંક અછત ઊભી થઈ હોય તેવું સ્પષ્ટ માનવામાં આવ્યું છે કે હાલની સાંપ્રત પરિસ્થિતિનો દુરુપયોગ કરનારા કાળાબજારીઓ બેફામ થયા છે। ના પુરવઠાની અછત જો બિન ઘરેલું ગેસ ઉપર અત્યારે થઈ રહી છે તો શું આવનારા સમયમાં ઘરેલું ગેસ ઉપર નહીં થાય? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગેસ સિલિન્ડરને લઈને કોંગ્રેસ દ્વારા હવે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। એલપીજી ગેસના પુરવઠાને લઈને કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે। ગુજરાત અને ભારતમાં બિન ઘરેલું એલપીજી ગેસ પુરવઠા અંગે કોંગ્રેસે એક ચિંતા વ્યક્ત કરી છે। સ્કૂલ, હોસ્પિટલ સિવાયના સેક્ટરમાં સપ્લાય રિવ્યુ જે છે આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલની 3 કમિટી એ સમીક્ષા કરશે। બિન ઘરેલું ગેસ માટે કમિટી એ સમક્ષ મેલ કરીને માંગણી મૂકવી પડશે। તપાસ માંગ પૂરી કરી શક્ય નહીં હોવાની વાત એ કોંગ્રેસે કરી છે। રૂપિયા 1902ના કોમર્શિયલ સિલિન્ડર માટે 2700 થી 3500 રૂપિયા વસૂલતા હોવાનો આરોપ પાર્થિવરાજ કઠવાડિયાએ લગાવ્યો છે। રેસ્ટોરન્ટ, કાફે અને હોટેલ ઉદ્યોગ પર ગંભીર અસરની શક્યતા એ કોંગ્રેસે વ્યક્ત કરી છે। કેન્દ્ર સરકારે પુરવઠા અંગે સ્પષ્ટતા કરી કાળાબજારી રોકે તે પ્રકારની વાત એ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા દ્વારા કરવામાં આવી છે અને પાર્થિવરાજ કઠવાડિયા દ્વારા મહત્વપૂર્ણ સવાલો જે છે તે ઉઠાવ્યા છે। એક તરફ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની સ્થિતિની વચ્ચે ગુજરાતની અંદર એલપીજી સિલિન્ડર અને સાથે જ પેટ્રોલિયમ પેદાશોને લઈને રાજ્ય સરકાર પણ એક બાદ એક બેઠકો કરી રહી છે અને એ બેઠકોની વચ્ચે કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। હાલમાં જે વિશ્વમાં જીઓપોલિટિકલ પરિસ્થિતિ ઊભી થઈ છે, ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના લીધે મોટા પ્રમાણમાં ગેસની અછતના મુદ્દા પ્રજા સમક્ષથી સામે આવ્યા છે। જાહેર સાહસની સંસ્થાઓ, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સંસ્થાઓએ મેસેજ કરવા પડે છે કે શાળા અને હોસ્પિટલ જેવી આવશ્યક બિન ઘરેલું એલપીજી ગેસની જરૂરિયાત સિવાયની જેની પણ જરૂરિયાતો છે તેને રિવ્યૂ કમિટીમાં પોતાની માંગ મૂકવી પડશે। 3 સભ્યોની સમિતિ બનાવી છે અને જો એ સમિતિને યોગ્ય લાગશે તો પુરવઠો જેટલો એમની પાસે હશે તેમાંથી તે પુરવઠામાંથી તેમને પુરવઠો આપવામાં આવશે। એનો મતલબ એવો થયો કે એવું માની શકાય કે આવશ્યક બિન ઘરેલું ગેસ સેવા સિવાયના ગેસની સપ્લાય ઉપર ક્યાંક ને ક્યાંક રોક, ક્યાંક ને ક્યાંક અછત ઊભી થઈ હોય તેવું સ્પષ્ટ માનવામાં આવ્યું છે। આની સૌથી મોટી અસર ખાણીપીણી, રેસ્ટોરન્ટ ઉદ્યોગ, કેફે આવી અલગ અલગ ઉદ્યોગો જોડે જોડાયેલા 10 લાખથી પણ વધુ લોકો તેમના ઉપર આની ગંભીર અસર થવાની છે, તેમના રોજગાર ઉપર અસર થવાની છે અને સાથે સાથે સૌથી મોટા સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે ગુજરાતની જાહેર જનતામાંથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે હાલની સાંપ્રત પરિસ્થિતિનો દુરુપયોગ કરનારા કાળાબજારીઓ બેફામ થયા છે। કાળાબજારીઓ જે 1900નો બાટલો કોમર્શિયલ સિલિન્ડર જેને કહી શકાય એ ક્યાંક 2700, ક્યાંક 3000, ક્યાંક 3500 રૂપિયા સુધીની કાળાબજારી કરી રહ્યા છે તેવી ફરિયાદો પણ સામે આવી છે। સરકાર, ભારત સરકારથી માંગ છે કે કટોકટીના સમયનો દુરુપયોગ કરનારા લોકોને તાત્કાલિક ડામવામાં આવે। ભારત દેશના નાગરિકોને જણાવવામાં આવે કે આ દેશ પાસે ગેસનો કેટલો પુરવઠો છે। ગેસના પુરવઠાની અછત જો બિન ઘરેલું ગેસ ઉપર અત્યારે થઈ રહી છે તો શું આવનારા સમયમાં ઘરેલું ગેસ ઉપર નહીં થાય? ચિંતાનો વિષય છે। યુદ્ધના લીધે ખૂબ મોટા પ્રમાણમાં અસર
ભારત અને ખાસ કરીને ગુજરાતમાં, કારણ કે આજે ગુજરાતમાં જ આ પરિસ્થિતિ ઊભી થઈ હોય કે જ્યાં કાળાબજારીનો મુદ્દો સામે આવતો હોય અને સ્પષ્ટપણે જેને કહી શકાય કે આ કાળાબજારીથી જે ઉદ્યોગોને અસર થવાની છે, જે લોકો આમાં રોજગારીથી જોડાયેલા છે એની પર ગંભીર અસર થવાની છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.